નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે આ વિડીયો 1 લેક્ચરમાં નર પ્રજનન તંત્ર વિશે સંપૂર્ણ અભ્યાસ કર્યો। તો આજે આપણે આકૃતિ પરથી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આજે આપણે ચેપ્ટર 3 માનવ પ્રજનનમાં માદા પ્રજનન તંત્ર વિશે અભ્યાસ કરીશું। તો માદા પ્રજનન તંત્ર છે તેને ઇંગ્લિશમાં ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ કહેવામાં આવે છે। તો માદા પ્રજનન તંત્ર છે તો સૌથી પહેલાં તો આપણે એનું સ્થાન જોઈએ કે માદા પ્રજનન તંત્ર નિતંબ પ્રદેશમાં આવેલું હોય છે। તો તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો। તો આ જે બે આકૃતિઓ છે તે બંને આકૃતિઓ માદા પ્રજનન તંત્રની છે। તો આ જે માદા પ્રજનન આ આકૃતિ જે છે તે માદા પ્રજનન તંત્રના પાર્શ્વીય દેખાવની છે અને આ બીજી આકૃતિ છે તે માદા પ્રજનન તંત્રના અગ્રીય દેખાવની છે। તો આ જે અગ્રીય દેખાવ છે તેમાં માદા પ્રજનન તંત્રના જુદા જુદા ભાગોને તમે સરળતાથી જોઈ શકો છો। તો આ નિતંબ પ્રદેશ છે। તો આ નિતંબ પ્રદેશની અંદર માદા પ્રજનન તંત્ર આવેલું છે। તો આપણે માદા પ્રજનન તંત્રમાં કયા ભાગોનો સમાવેશ થાય છે, એટલે કે કયા અંગોનો સમાવેશ થાય છે તેના વિશે ઓવરવ્યૂ જોઈ જઈએ। તો સૌથી પહેલાં કે માદા પ્રજનન તંત્ર છે તેમાં એ જોડ અંડાશય અથવા તો એને અંડપિંડ પણ કહેવાય છે। તો અહીં તમે એરો જોઈ શકો છો કે અહીં આ એક જોડ અંડપિંડ આવેલું છે। ત્યારબાદ અંડવાહિની, આ અંડવાહિની આને કહેવામાં આવે છે। ત્યારબાદ ગર્ભાશય, આ અગ્રીય દેખાવમાં આ ભાગને ગર્ભાશય કહેવાય છે અને પાર્શ્વીય દેખાવમાં આ જે ભાગ છે તેને ગર્ભાશય કહેવામાં આવે છે। ત્યારબાદ ગર્ભાશયની નીચે અહીંયા ગ્રીવાનો ભાગ આવે છે, અહીંયા ગ્રીવા જોવા મળે છે। ત્યારબાદ અહીં યોનિ માર્ગ આવેલું હોય છે। તો આના પરથી ખ્યાલ આવી જાય કે માદા પ્રજનન તંત્ર છે તેમાં અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા અને યોનિ માર્ગ, ત્યારબાદ અન્ય ભાગોનો પણ એટલે કે અન્ય અંગોનો પણ સમાવેશ થાય છે। તો હવે આપણે જોઈએ કે માદા પ્રજનન અંગો। તો માદા પ્રજનન અંગો જે છે તેને 3 ભાગોમાં વિભાજિત કરવામાં આવેલું છે। તો સૌથી પહેલું આંતરિક પ્રજનન અંગ, એવી રીતે 3 ભાગોમાં વિભાજિત। ત્યારબાદ સહાયક પ્રજનન અંગ અને બાહ્ય જનેન્દ્રિય। બાહ્ય જનેન્દ્રિય જેને બાહ્ય જનનાંગો પણ કહેવામાં આવે છે। તો આ જે 3 ભાગોમાં વિભાજિત કરેલું છે તો 3 ભાગોમાં કયા અંગોનો સમાવેશ થાય છે તે આપણે જોઈએ। તો આંતરિક પ્રજનન અંગ, તો આંતરિક પ્રજનન અંગમાં એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા અને યોનિ માર્ગનો સમાવેશ થાય છે। ત્યારબાદ જોઈએ તો સહાયક પ્રજનન અંગ। તો સહાયક પ્રજનન અંગમાં સ્તન ગ્રંથિનો સમાવેશ થાય છે અને બાહ્ય જનનાંગો કે જેમાં મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ, યોનિપટલ અને ભગ શિશ્ન અથવા તો એને ભગ શિશ્નિકા પણ કહેવામાં આવે છે। તો આપણે આ ટોપિકમાં એટલે કે માદા પ્રજનન તંત્રમાં આ બધા અંગો વિશે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે। તો સૌથી પહેલાં માદા પ્રજનન તંત્રમાં આપણે જોઈ ગયા કે માદા પ્રજનન અંગો કયા છે। તો માદા પ્રજનન અંગોમાં એક જોડા યલો કલરનું જે દેખાય રચના તે અંડપિંડ છે। ત્યારબાદ આ અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિ માર્ગ અને અહીંયા બાહ્ય જનનાંગો અને ત્યારબાદ સ્તન ગ્રંથિનો સમાવેશ થાય છે। તો આ જે તમામ અંગો જે છે તે અંડકોષપાત એટલે કે અંડકોષનું પતન, અંડકોષને અંડપિંડમાંથી મુક્ત કરે છે। તો એ ક્રિયાને અંડકોષપાત કહેવામાં આવે છે। ત્યારબાદ ફલન, ગર્ભધારણ, જન્મ અને બાળ સંભાળની પ્રક્રિયાઓને મદદ કરે છે। એટલે કે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે, એ મુક્ત થઈને અંડવાહિનીમાં આવે છે, અંડવાહિનીમાં ફલન થાય છે, ત્યારબાદ ફલન થયા બાદ ફલિતાંડ બળે છે। તો એ ફલિતાંડ જે છે
તે ગર્ભકોષ કોથળીનું નિર્માણ કરે છે, જેનું અહીંયા ગર્ભમાં સ્થાપન થાય છે. તો ગર્ભમાં એનું સ્થાપન થાય એટલે એને શું કહેવાય? ગર્ભધારણ. ગર્ભધારણ કહેવાય. તો ત્યારબાદ એને શું કહેવાશે? બાળકનો અહીંયા વિકાસ થશે ગર્ભાશયમાં, અને વિકાસ થયા બાદ પ્રસૂતિની ક્રિયા દ્વારા અહીંયાથી બાળક બહાર આવે છે, એટલે કે પ્રસવ પામે છે. તો સૌથી પહેલાં આપણે માદા પ્રજનન અંગમાં અંડપિંડ વિશે અભ્યાસ કરીએ. તો આ જે અંડપિંડ છે તે જોડમાં આવેલી છે. કેવી રીતે આવેલી છે? જોડમાં આવેલી છે. તો એનો આકાર જોઈએ તો એનો આકાર બદામ આકારની ગ્રંથિ છે. તો આને બદામ આકારની ગ્રંથિ કેમ કહેવામાં આવે છે? કારણ કે અંડપિંડ છે તે ઘણા જાતીય સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. એટલે કે એ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે અને અંડકોષનો પણ સ્ત્રાવ કરે છે. એટલે કે અંગ તરીકે પણ વર્તે છે અને ગ્રંથિ તરીકે પણ વર્તે છે. એટલે અંડપિંડને અંગ અને ગ્રંથિ એમ બંને કહેવામાં આવે છે. ત્યારબાદ સ્થાન. તો એ સ્ત્રીના ઉદરના નીચેના ભાગે દરેક બાજુએ એક એક ગોઠવાયેલા હોય છે, અથવા તો પાર્શ્વ ભાગે એક એક ગોઠવાયેલા હોય છે એવું કહી શકાય. એટલે કે એક એક પાર્શ્વ બાજુએ ગોઠવાયેલા, એટલે કે એક ગર્ભાશય, આ ગર્ભાશય છે તો ગર્ભાશયના પાર્શ્વ બાજુએ ગોઠવાયેલા છે. એટલે કે એક છે અંડપિંડ જમણી બાજુએ અને બીજું અંડપિંડ છે તે ડાબી બાજુએ ગોઠવાયેલું હોય છે. ત્યારબાદ કદ. તો દરેક અંડપિંડ આશરે 2 થી 4 સેન્ટીમીટર લાંબુ હોય છે. કેટલું? એની કદ કેટલું છે? 2 થી 4 સેન્ટીમીટર લાંબુ હોય છે. ત્યારબાદ તે નિતંબની દિવાલ તેમજ ગર્ભાશય સાથે આવી રીતે અસ્થિબંધથી જોડાયેલા હોય છે. આ તમે જે સર્કલ દોરું છું તેને શું કહેવામાં આવે છે? અસ્થિબંધ. તો અહીંયા ડાબી બાજુએ અને એમ જમણી બાજુએ એમ બંને સાઈડે અસ્થિબંધથી જોડાયેલા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ અંડપિંડની આંતરિક રચના. તો પહેલાં તમને અંડપિંડની આંતરિક રચના સમજાવી દઉં. તો અંડપિંડની આકૃતિ અહીંયા તમારા ચોપડીમાં આપેલી જ છે. તો અંડપિંડનો આ ભાગ, અંડપિંડના આ ભાગને નાભી કેન્દ્ર કહેવામાં આવે છે. આ જે નાભી કેન્દ્ર છે તો આ નાભી કેન્દ્રમાંથી રુધિર વાહિનીઓ અને ચેતાઓનો પ્રવેશ થાય છે. યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાઈ શકે કે અંડપિંડમાં રુધિર વાહિની અને ચેતાઓનો પ્રવેશ કયા સ્થાનેથી થાય છે? તો ચેતાઓનો પ્રવેશ અને રુધિર વાહિનીઓનો પ્રવેશ નાભી કેન્દ્રમાંથી થાય છે. તો તમને એમ થાય કે અહીંયા રુધિર વાહિની અને ચેતાઓનું કામ શું? તો આપણે જાણીએ છીએ કે રુધિર વાહિનીઓ જે છે તે પોષણ આપવાનું કામ કરે. તો આ જે અંડપિંડ છે તો અંડપિંડની અંદર અંડકોષનો વિકાસ થાય છે. તે અંડકોષને પોષણ આપવાનું કામ કરે છે અને ચેતાકોષ એટલે કે સંવેદનાનું વહન કરે છે. તો અંડપિંડની હવે આંતરિક રચના છે. તો આંતરિક રચનામાં એની ફરતે અંડપિંડ જે છે તો એની ફરતે આવરણો આવેલા હોય છે. એની ફરતે એટલે કે સૌથી બહારની તરફ, અંડપિંડની બહારની તરફ અધિચ્છદીય પેશીનું બનેલું આવરણ આવેલું હોય છે. તો આ આવરણને જનન અધિચ્છદ કહેવામાં આવે છે. યાદ રાખજો, સૌથી બહારની તરફ આવેલું આવરણ કે જેને જનન અધિચ્છદ કહેવામાં આવે છે. ત્યારબાદ તેની અંદર તરફ એટલે કે આ જનન અધિચ્છદની અંદરની તરફ આવેલું આવરણ, તો જનન અધિચ્છદની આ અંદરની તરફ આવેલા આવરણને ટ્યુનિકા આલ્બ્યુજેનિયા કહેવામાં આવે છે. જો તો યાદ રાખવાનું, અંડપિંડ જે છે
તો અંડપિંડને ઘેરતું સાદા અધિચ્છદીય પેશીના કોષોનું બનેલું સૌથી બહારની તરફ આવેલું આવરણ કે જેને જનન અધિચ્છદ કહેવામાં આવે છે, અને જનન અધિચ્છદની અંદરની તરફ આવેલું એટલે કે જનન અધિચ્છદ છે તેની આ પાછળ આવેલું આવરણ કે જે કોલેજિયન યુક્ત સંયોજક પેશીનું બનેલું છે કે જેને ટ્યુનિકા આલ્બ્યુજેનિયા કહેવામાં આવે છે. હવે આ જે ટ્યુનિકા આલ્બ્યુજેનિયા છે તેની અંદર તરફનો આ ભાગ, એની અંદર તરફનો આ જે ભાગ છે તો આ અંદરના ભાગને આધારક કહેવામાં આવે છે. તો આ આધારક જે છે તેના બે વિસ્તાર જોવા મળે છે. આધારકના બે વિસ્તારમાં પહેલો વિસ્તાર બાહ્યક અને બીજો વિસ્તાર મજ્જક. તો તમને અહીંયા આકૃતિમાં બતાવું કે કયા વિસ્તારને બાહ્યક અને કયા વિસ્તારને મજ્જક કહેવામાં આવે છે. તો અહીંયા તમને આ જે પુટિકાવાળો આખો વિસ્તાર દેખાય છે તો આ જે પુટિકાવાળો વિસ્તાર છે, આ પુટિકાવાળો જે વિસ્તાર છે તો આ પુટિકાવાળા વિસ્તારને બાહ્યક કહેવામાં આવે છે. ત્યારબાદ આ જે અંદરનો વિસ્તાર છે તો આ અંદરના વિસ્તારને મજ્જક કહેવામાં આવે છે. યાદ રાખજો, એકવાર પાછું તમને આકૃતિમાં દર્શાવી જાઉં છું નામ નિર્દેશન કે સૌથી બહારની તરફ આવેલું અધિચ્છદ પેશીનું આવરણ કે જેને જનન અધિચ્છદ કહેવામાં આવે. જનન અધિચ્છદની અંદરની તરફ આવેલા આવરણને ટ્યુનિકા આલ્બ્યુજેનિયા કહેવામાં આવે છે, અને ટ્યુનિકા આલ્બ્યુજેનિયા જે છે તે આધારકને ઘેરે છે. હવે આ આધારક જે છે તે બે વિસ્તાર ધરાવે છે. આ પુટિકાવાળો જે વિસ્તાર છે તે બાહ્યક અને એની અંદરનો જે વિસ્તાર છે તેને મજ્જક કહેવામાં આવે છે. તો હવે આપણે બાહ્યકને ડિટેલમાં અભ્યાસ કરીએ. તો બાહ્યક આધારકનો બહારની તરફનો વિસ્તાર અંડપુટિકાઓ ધરાવે છે. તો આ બધી પુટિકાઓ ધરાવે છે કે જેને અંડપુટિકાઓ કહેવામાં આવે છે. તો આ જે પુટિકાઓ છે તે પણ અલગ અલગ પ્રકારની જ હોય છે. તો એમાંની સૌથી પહેલી પુટિકા કે જેને અંડપુટિકા કહેવામાં આવે છે. તો અહીંયા જોવા મળતી આ જે પ્રાથમિક લખેલી છે, દ્વિતીયક, તૃતીયક, તો આ બધી જે પુટિકાઓ છે તેને અંડપુટિકાઓ કહેવામાં આવે છે. તો આ તેઓ વિકાસ પામતા અંડકોષ અને તેની ફરતે આવેલી પુટકીય અધિચ્છદીય પેશીથી બનેલી રચના છે. એટલે કે આ જે અંડપુટિકા છે તે અંડકોષ ધરાવે છે કે જે અંડકોષનો તેની અંદર વિકાસ થાય છે અને એની ફરતે અધિચ્છદીય પેશીનું આવરણ હોય છે. જો પાછું કહી જાઉં છું કે આ જે અંડપુટિકા છે તો તેની અંદર અંડકોષનો વિકાસ થાય છે અને આ વિકાસ પામતા જે અંડકોષ છે તેની ફરતે આ જે ફરતે આવેલું જે આવરણ છે તે અધિચ્છદીય પેશીનું બનેલું છે. ત્યારબાદ અહીંયા જોવા મળતી રચના, તો આ જે પુટિકા છે તો આ પુટિકાને ગ્રાફિયન પુટિકા કહેવામાં આવે છે. હવે ગ્રાફિયન પુટિકા જે છે તે પરિપક્વ અંડપુટિકાને ગ્રાફિયન પુટિકા કહેવામાં આવે છે. એટલે કે હવે અંડકોષ પરિપક્વ થઈ ગયું તો હવે એ પુટિકાને હવે આપણે શું નામ આપવાનું છે? ગ્રાફિયન પુટિકા. અને સ્ત્રીમાં પ્રતિ માસ એક ગ્રાફિયન પુટિકા રચાય છે. યાદ રાખજો કે સ્ત્રીમાં એવરી મંથ એક ગ્રાફિયન પુટિકા રચાય છે. ત્યારબાદ અન્ય પુટિકાની વાત કરીએ તો અહીંયા જોવા મળતી પુટિકાને કોર્પસ લ્યુટિયમ કહેવામાં આવે છે. તો હવે આ જે કોર્પસ લ્યુટિયમ છે તો આ કોર્પસ લ્યુટિયમ, તો એને કોર્પસ લ્યુટિયમ કેમ કહેવામાં આવે છે કે આ જે ગ્રાફિયન પુટિકા છે તો આ ગ્રાફિયન પુટિકા જે છે તેમાંથી અંડકોષ મુક્ત થઈ જાય છે. તો હવે આ પુટિકા અંડકોષ વગરની થઈ ગઈ. તો અંડકોષ વગરની જે પુટિકા હોય તેને કોર્પસ લ્યુટિયમ કહેવામાં આવે છે. એટલે કે તે અંડપાત બાદ એટલે કે ગ્રાફિયન પુટિકામાંથી
આ જે ગ્રાફિયન પુટિકા છે તો ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષ મુક્ત થઈ જાય છે. તો તે અંડપાદ બાદ ગ્રાફિયન પુટિકાના પુટકીય અધિચ્છદીય અહીંયા કોષો આવશે, કોષોથી બનતી પીળાશ પડતા રંગની ગ્રંથિમય રચના છે. હવે યાદ રાખજો, આને બી આનો કલર યાદ રાખજો. કોર્પસ લ્યુટિયમ જે કયા રંગની હોય છે? પીળાશ પડતા રંગની હોય છે. અને પીળાશ પડતા રંગની કેવી રચના છે? ગ્રંથિમય રચના. અને તે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. અગેન આ કોર્પસ લ્યુટિયમ છે તેને ગ્રંથિમય રચના એટલે કહેવામાં આવે છે કે પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. ત્યારબાદ આ અંદરનો વિસ્તાર, તો આ અંદરના વિસ્તારને મજ્જક કહેવામાં આવે છે. તો અંડપિંડનું અહીંયા કાર્ય જોઈએ તો અંડપિંડ જે છે તો સ્ત્રીમાં બંને અંડપિંડ આપણે જાણીએ છીએ, જોડમાં આવેલા અંડપિંડ એટલે કે 2 અંડપિંડ હોય તો બંને અંડપિંડ વારાફરતી પ્રતિમાસ એટલે કે એવરી મંથ અંડપાદ દ્વારા એક અંડકોષ મુક્ત કરે છે. અંડપાદ એટલે કે અંડકોષને મુક્ત કરવાની ક્રિયા. આવી રીતે આ ગ્રાફિયન પુટિકા છે તેમાંથી આ અંડકોષ મુક્ત થાય છે. તેમજ અંડપિંડ માદા જાતીય અંતઃસ્ત્રાવો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. યાદ રાખજો કે અંડપિંડ છે તેમાંથી કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે? ઇસ્ટ્રોન અને પ્રોજેસ્ટેરોન. તો આ પ્રોજેસ્ટેરોન છે તેનો સ્ત્રાવ શેમાંથી થાય છે? કોર્પસ લ્યુટિયમમાંથી થાય છે. તો અહીં આપણી અંડપિંડની રચના પૂર્ણ થાય છે. ત્યારબાદ હવે આપણે જોઈએ માદા સહાયક નલિકા. તો માદા સહાયક નલિકા જે છે તેમાં કોનો સમાવેશ થાય છે તે જોઈએ. તો માદા સહાયક નલિકામાં અંડવાહિની કે જેને ઇંગ્લિશમાં ઓવિડક્ટ અથવા તો આ અંડવાહિનીને ગર્ભાશયની નળી પણ કહેવામાં આવે છે, એટલે કે એને ઇંગ્લિશમાં ફેલોપિયન ટ્યુબ કહેવાય છે. તો તમને એમ થાય કે આ અંડવાહિનીને ગર્ભાશયની નળી કેમ કહેવાય? કારણ કે અંડવાહિની જે છે તે ગર્ભાશય સાથે જોડાય છે એટલે એને ગર્ભાશયની નળી કહેવામાં આવે છે. ત્યારબાદ ગર્ભાશય, યોનિ માર્ગ જે મળીને સહાયક નલિકાઓ બનાવે છે. યાદ રાખજો, અંડવાહિની, ગર્ભાશય અને યોનિ માર્ગ એ મળીને શું બનાવે છે? માદા સહાયક નલિકાઓ બનાવે છે. હવે એટલે કે આને માદા સહાયક નલિકાઓ કેમ કહેવામાં આવે છે? કારણ કે અહીંયા અંડકોષ ઉત્પન્ન થતો નથી પણ અહીંયા અંડકોષનું આગળ વહન થાય છે એટલે એને શું કહેવાય? માદા સહાયક નલિકાઓ કહેવામાં આવે છે, કે જે ફલન છે, ફલિતાંડ છે, બાળકનું નિર્માણ વિકાસ છે બધામાં મદદ કરે છે. તો હવે આપણે આકૃતિમાં જોઈએ દરેક ભાગોને. તો આ જે નળી જેવી રચના છે તો આ નળી જેવી રચનાને અંડવાહિની અથવા તો જો અહીંયા ગર્ભાશય સાથે આ નલિકા જોડાય છે એટલે એને ગર્ભાશય નળી પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આ વચ્ચેનો ભાગ, તો આ વચ્ચેના ભાગને ગર્ભાશય કહેવામાં આવે છે અને ગર્ભાશયની નીચેનો આ ભાગ, તો આ ભાગને યોનિ કહેવામાં આવે છે. અહીંયા આ દર્શાવેલું છે કે આ જે ગર્ભાશયની આ નીચેનો ભાગ, આ ભાગ કે જેને યોનિ કહેવામાં આવે છે. તો આપણે સૌથી પહેલાં આ અંડવાહિની રચના વિશે અભ્યાસ કરીશું. તો અહીંયા ફક્ત તમારી જે આકૃતિ દર્શાવેલી છે તે ફક્ત અંડવાહિનીની છે. તો અંડવાહિની છે તે જોડમાં આવેલી છે. જોડમાં એટલે કે એક જમણી બાજુ ને બીજી ડાબી બાજુ, એવી રીતે 2 આવેલી છે એટલે એને શું કહેવાય? જોડમાં આવેલી હોય છે, જેની લંબાઈ આશરે 10 થી 12 સેન્ટીમીટર હોય છે. હવે અંડવાહિની છે તે અંડપિંડના પરિઘ વિસ્તારથી ગર્ભાશય સુધી લંબાયેલી હોય છે, તેથી તેને ગર્ભાશય નળી પણ કહેવાય છે. એટલે કે જો આ અંડપિંડ છે, અંડપિંડનો આ પરિઘ વિસ્તાર છે, આ સાઈડ પરનો પરિઘ વિસ્તાર છે, તો અહીંયા અંડપિંડ છે તો આ અંડપિંડના પરિઘ વિસ્તારથી લઈને અહીંયા ગર્ભાશય સુધી લંબાયેલી છે કે જેને ગર્ભાશય નળી પણ કહેવાય છે. હવે યાદ રાખજો, અંડવાહિની જે છે તે આગળ પસાર થઈને અહીંયા ગર્ભાશયમાં ખુલે છે.
અંડવાહિની જે છે તે આગળ પસાર થઈને અહીં ગર્ભાશયમાં ખુલે છે. અહીંયા પસાર આવે, પસાર થઈને ગર્ભાશયમાં ખુલે છે. તો અહીંયા એક યાદ રાખજો, અંડવાહિનીનો એક છેડો અંડપિંડ તરફ હોય છે અને અંડવાહિનીનો બીજો છેડો ગર્ભાશય તરફ જોડાયેલો હોય છે. ત્યારબાદ હવે આપણે ભણીએ અંડવાહિનીના ભાગો, એટલે કે ફક્ત આપણે આટલા અંડવાહિનીના આ ભાગ વિશે જ અભ્યાસ કરીશું. તો અંડવાહિનીના ભાગોમાં અંડવાહિની નિવાપ, તુંબિકા અને ઇથ્વસનો સમાવેશ થાય છે. યાદ રાખજો, અંડવાહિનીના જે ભાગો છે તેમાં અંડવાહિની નિવાપ, તુંબિકા અને ઇથમસનો સમાવેશ થાય છે. તો હવે એને ઇંગ્લિશમાં જોઈએ તો આ જે અંડવાહિની નિવાપ છે તો આ અંડવાહિની નિવાપને ઇનફંડિબ્યુલમ કહેવામાં આવે છે. અહીંયા શોર્ટકટમાં લખું છું અંડવાહિની નિવાપ, એટલે તમે જ્યારે વિડીયો જોવ તો ખ્યાલ આવે કે શોર્ટકટમાં લખું છું કે અંડવાહિની નિવાપ, કે જેને ઇંગ્લિશમાં ઇનફંડિબ્યુલમ કહેવામાં આવે છે. ત્યારબાદ એમ્પ્યુલા, આ જે એમ્પ્યુલા જે છે તેને ગુજરાતીમાં તુંબિકા કહેવાય છે. એને ગુજરાતીમાં શું કહેવાય છે? તુંબિકા કહેવાય છે. તો સૌથી પહેલાં આ ભાગ જે ઇથમસ છે એને ઇંગ્લિશમાં ઇથમસ જ કહેવાય છે, નામ ચેન્જ થતું નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે અંડપિંડ છે તો અંડપિંડને અહીંયા આ ભાગ અંડવાહિની છે તો અંડવાહિની અહીંયાથી જે શરૂ થઈને અહીંયા ગર્ભાશય સાથે જોડાય છે. તો સૌથી પહેલાં આપણે દરેક ભાગને ડિટેલમાં ભણીએ. તો અંડવાહિની નિવાપ, અંડવાહિની નિવાપ કે જે અંડપિંડની નજીક રહેલો ગળણી આકારનો ભાગ છે પરંતુ તે જોડાયેલો નથી. હંમેશા આ યાદ રાખજો કે આ જે અંડપિંડની નજીક આવેલો આ જે ભાગ છે તે અહીંયા તમે જોઈ શકો છો કે જે અંડપિંડ સાથે જોડાયેલો નથી, એની વચ્ચે અહીંયા અવકાશ જોવા મળે છે. જો યાદ રાખજો ખાસ કરીને કે અંડવાહિની જે છે તે અંડપિંડ સાથે જોડાયેલો નથી. અંડવાહિની અને અંડપિંડ એ બે વચ્ચે અહીંયા અવકાશ જોવા મળે છે. ત્યારબાદ તેની કિનારી પર, એટલે કે આ જે અંડવાહિની છે તેની કિનારી પર અહીંયા એની કિનારી પર આંગળી જેવા પ્રવર્ધ જેવી રચના જોવા મળે છે. એની અહીંયા આ જે કિનારી છે તો આ કિનારી પર આંગળી જેવા પ્રવર્ધ જેવી રચના જોવા મળે છે. તો આ પ્રવર્ધ જેવી રચનાને ફિમ્બ્રી કહેવામાં આવે છે. તો શું થશે કે આ જે અંડપિંડ છે તો આ અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે. તો એ અંડકોષને કેચ કરે છે, એટલે કે મતલબ કે અંડપિંડમાંથી જે અંડકોષ મુક્ત થાય છે તો એને આ ફિમ્બ્રી એટલે કે આ અંડવાહિનીનો આગળનો જે અંડવાહિની નિવાપ છે તે અંડકોષને એકત્રિત કરવામાં મદદ કરે છે. અને યાદ રાખજો, અંડપાત ક્રિયાથી મુક્ત થયેલો જે અંડકોષ હોય તે અંડવાહિની નિવાપ પાસે પક્ષમીય હલનચલન દ્વારા અંડવાહિનીમાં પ્રવેશે છે. તો તમને હલનચલનના પ્રકારો તમે ભણી જ ગયેલા છો, તો તમને હવે ખ્યાલ આવી જશે કે પક્ષમીય હલનચલન કોને કહેવાય. ત્યારબાદ આપણે બીજો ભાગ એટલે કે જેને તુંબિકા કહેવાય છે, એટલે કે આ અંડવાહિની નિવાપ પછીનો જે આ પહોળો ભાગ છે તો આ પહોળા ભાગને તુંબિકા કહેવામાં આવે છે. ત્યારબાદ ઇથમસ, ઇથમસ જે છે તે અંડવાહિનીનો સાંકડો પોલાણ ધરાવતો અંતિમ ભાગ છે. તો અહીંયા તમારે યાદ રાખવાનું, MCQમાં એવી રીતે પૂછાય
કે પહોળો ભાગ કયો તો તુંબિકા, પહોળો ભાગ કયો તો તુંબિકા અને સાંકડો ભાગ કયો તો આ સાંકડો અંતિમ ભાગ આવે, અહીંયા પહોળો નહીં આવે, અહીંયા પહોળો નહીં આવે કે અંડવાહિનીનો સાંકડો પોલાણ ધરાવતો અંતિમ ભાગ છે. તો હવે જોઈએ અંડવાહિનીનું કાર્ય કે અંડવાહિની છે તે અંડકોષને ગર્ભાશયમાં વહન કરાવે છે અને જો અંડકોષ ફલિત થાય તો ફલન અંડવાહિનીમાં થાય છે. એટલે કે અહીંયા અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થઈને અંડવાહિની, નિવાપમાંથી તુંબિકા, તુંબિકામાંથી ઇથમસ અને ઇથમસમાંથી ગર્ભાશયમાં આગળ વહન કરે છે. અને હંમેશા યાદ રાખજો કે જે ફલનની ક્રિયા છે એટલે કે જે શુક્રકોષ અને અંડકોષનું જે જોડાણ છે તે અંડવાહિનીમાં થાય છે. આ યાદ રાખજો કે શુક્રકોષ અને અંડકોષનું જે જોડાણ છે તે અંડવાહિનીમાં થાય છે. ત્યારબાદ આપણે જોઈએ અન્ય રચના એટલે કે અન્ય અંગ ગર્ભાશય. ગર્ભાશય જે છે તે એક જ હોય છે. આ તમે અહીંયા આકૃતિમાં જો, આ આકૃતિ જે છે તે ગર્ભાશયની આ આકૃતિ જે છે તે માદા પ્રજનન તંત્ર છે કે જેમાં આ જે રચના જોવા મળે છે તેને ગર્ભાશય કહેવામાં આવે છે. અને ગર્ભાશયને કૂખ પણ કહેવાય છે. કૂખ કેમ કે ત્યાં બાળકનો વિકાસ થાય છે. તો તમને એક્ઝામમાં એ રીતના પણ પૂછાઈ શકે કે ટૂંકનો લખો કૂખ, તો તમારે ખબર હોવી જોઈએ કે ગર્ભાશય છે તેને કૂખ એટલે કે વૂમ્બ પણ કહેવામાં આવે છે. તો આ જે ગર્ભાશય છે તે નિતંબની દિવાલ સાથે જોડાયેલા અસ્થિબંધ વડે આધાર પામેલું હોય છે. તો આ એમસીક્યુમાં યાદ રાખવાનું કે ગર્ભાશય નિતંબની દિવાલ સાથે જોડાયેલા અસ્થિબંધ, આ અસ્થિબંધ છે તો આ અસ્થિબંધ વડે આધાર પામેલું હોય છે, જેના વડે ગર્ભાશય શરીરમાં યોગ્ય પોઝિશને રહી શકે. ત્યારબાદ આપણે જોઈએ કે ગર્ભાશય જે છે તે સ્ત્રીના મૂત્રાશય અને મળાશયની વચ્ચે આવેલો છે. એટલે કે અહીંયા મૂત્રાશય આવે ને અહીંયા મળાશય આવે તો એની વચ્ચે ગર્ભાશય આવેલું હોય છે. હવે એનો આકાર આવી રીતે ઊંધા નાશપતિ જેવો છે. એનો આકાર કેવો છે? ઊંધા નાશપતિ જેવો જોવા મળે છે. ત્યારબાદ ગર્ભાશયની સાંકડી ગ્રીવા દ્વારા યોનિ માર્ગમાં ખુલે છે. એટલે કે આ જે ગર્ભાશય પછી અહીંયા જે આ રચના જોવા મળે છે તેને ગ્રીવા કહેવામાં આવે છે. આ જે રચના છે તેને ગ્રીવા કહેવામાં આવે છે. અને ગ્રીવા જે છે તે સાંકડી નલિકા જેવી રચના ધરાવે છે. તો આ જે સાંકડી નલિકા જેવી રચના ધરાવે તો એને ગ્રીવા નલિકા કહેવામાં આવે છે. તો આ જે ગર્ભાશય છે તો આ ગર્ભાશય છે તે આ ગ્રીવાની મદદથી અહીંયા યોનિ માર્ગમાં ખુલે છે. તો યાદ રાખજો ગર્ભાશય યોનિ માર્ગમાં કોના દ્વારા ખુલે છે? તો ગ્રીવા દ્વારા ખુલે છે. હવે આ ગ્રીવા છે તો આ ગ્રીવાની આ ગુહાને ગ્રીવા નળી કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં સર્વાઇકલ કેનલ કહેવાય છે. અને તે યોનિ માર્ગ સાથે જોડાઈને જન્મ નળી એટલે કે બર્થ કેનાલ બનાવે છે. એટલે કે જ્યારે પ્રસૂતિની ક્રિયા થાય છે ત્યારે શું થશે? ગર્ભાશયમાંથી આ ગ્રીવા નલિકા મારફતે બાળક અહીંયા યોનિ માર્ગમાં આવે છે અને યોનિ માર્ગમાંથી શરીરની બહાર આવે છે. એટલે બાળકનો જન્મ આ સ્થાનેથી થાય છે. એટલે કે બાળક જે છે તે આ સ્થાનેથી બહાર આવે છે એટલે એને જન્મ નળી પણ કહેવાય છે. તો એનું કાર્ય ઋતુસ્રાવ, ગર્ભસ્થાપન અને ગર્ભના વિકાસમાં મદદ કરે છે. ઋતુસ્રાવ એટલે શું થાય છે કે જ્યારે એમસીની સાયકલ હોય તો આ જે ગર્ભાશયની જે દિવાલ છે તે તૂટે છે. એટલે કે જે તૂટે છે તો એટલે કે ઋતુસ્રાવમાં એનું કાર્ય છે. ત્યારબાદ શું થાય? ગર્ભસ્થાપન એટલે કે જે ફલિતાંડ બને છે,
આપણે જોયું જ આગળ કે જે ફલિતાંડ જે છે તે શેમાં નિર્માણ પામે છે? ગર્ભકોષ કોથળીમાં. તો એ જે બ્લાસ્ટોસાઇટ્સ છે તે અહીંયા જોડાય છે. યાદ રાખજો, આ જે બ્લાસ્ટોસાઇટ્સ છે તે અહીંયા ગર્ભાશયની દિવાલ સાથે જોડાય છે, એટલે કે અહીંયા ગર્ભનું સ્થાપન થાય છે એવું કહેવાય છે. અને આ જે બ્લાસ્ટોસાઇટ્સ એટલે કે ગર્ભકોષ કોથળી છે તે વિકાસ પામેલી હોય છે અને એમાંથી બાળકનું નિર્માણ થાય છે. અને બાળકનું નિર્માણ થાય એટલે એને શું કહેવાય? ગર્ભના વિકાસમાં મદદ કરે છે. ત્યારબાદ આપણે જોઈએ કે ગર્ભાશયની દિવાલના સ્તર. તો ગર્ભાશયની દિવાલના ટોટલ 3 સ્તર છે. પેરીમેટ્રિયમ સ્તર કે જેને એપિમેટ્રિયમ પણ કહેવામાં આવે, ત્યારબાદ માયોમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ. જો પેરી એટલે ફરતે આવેલું આવરણ, ફરતે એટલે કે બહારનું પાતળું સ્તર. તો અહીંયા સૌથી બહારની તરફ આવેલું જે સ્તર હોય ગર્ભાશયની, તો એને આ બહારની તરફ આવેલું સ્તર છે તેને પેરીમેટ્રિયમ કહેવામાં આવે છે. તમને પેનથી દોરીને બતાવો કે આ જે બહારની તરફ જે આવેલું સ્તર છે, તો આ બહારની તરફ આવેલા સ્તરને પેરીમેટ્રિયમ કહેવામાં આવે છે. ત્યારબાદ મધ્ય એટલે કે આ વચ્ચે અંદરની તરફ પેરીમેટ્રિયમની આ જે અંદરની તરફ આવેલું આ જે જાડું સ્તર છે, આ તમને આકૃતિમાં જ જોઈ શકો છો, આ જે જાડું સ્તર છે તો એને આ જાડા સ્તરને માયોમેટ્રિયમ કહેવામાં આવે છે. જો મધ્યનું અરેખી સ્નાયુઓનું બનેલું જાડું સ્તર છે કે જે બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન દર્શાવે છે. બાળકના પ્રસવ દરમિયાન એટલે શું થશે કે જ્યારે બાળક પ્રસૂતિની ક્રિયા દ્વારા બહાર આવવાનું હોય ત્યારે આ જે માયોમેટ્રિયમ જે છે તેના સ્નાયુઓ સંકોચિત થાય છે. એ જે સંકોચિત થાય તેના પરિણામે બાળક ધીરે ધીરે આગળની તરફ ધકેલાય છે અને આગળની તરફ ધકેલાય અને એ માદાના શરીરમાંથી બહાર આવે છે. તો આ યાદ રાખજો કે બાળકના પ્રસવ દરમિયાન ગર્ભાશયની કઈ દિવાલ મહત્વપૂર્ણ છે? તો માયોમેટ્રિયમ. ત્યારબાદ આ તમે અંદરની તરફ જોઈ શકો તો આ અંદરની તરફ આવેલા સ્તરને એન્ડોમેટ્રિયમ કહેવામાં આવે છે. ગર્ભાશય ગુહાનું અસ્તર બનાવતું અંદરનું આ ગ્રંથિમય સ્તર છે. યાદ રાખજો, ગર્ભાશયની ગુહાની સૌથી અંદરની તરફ આવેલું આ ગ્રંથિમય સ્તર છે કે જે ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારોમાંથી પસાર થાય છે. તો કઈ રીતે આ એન્ડોમેટ્રિયમ ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારોમાંથી પસાર થાય છે તે આપણે આગળ ચેપ્ટરમાં જોઈશું. એકવાર પાછું બોલી જાઉં છું કે સૌથી બહારની તરફ આવેલા સ્તરને પેરીમેટ્રિયમ અથવા તો એપિમેટ્રિયમ કહેવાય. તેની અંદર આવેલું આ જે જાડું સ્તર કે જેને માયોમેટ્રિયમ કહેવાય. માયોમેટ્રિયમની અંદર આવેલું આ ગ્રંથિમય સ્તર કે જેને એન્ડોમેટ્રિયમ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ અન્ય અંગ યોનિમાર્ગ. યોનિમાર્ગ જે છે તે મૂત્રાશય અને મળાશયની વચ્ચે જાડી દિવાલવાળી સ્નાયુમય નલિકા રૂપે યોનિમાર્ગ આવેલો છે. યાદ રાખજો, યોનિમાર્ગ એ શું છે કે મૂત્રાશય અને મળાશયની વચ્ચે જાડી દિવાલવાળી, કેવી? જાડી દિવાલવાળી. અહીંયા તમે જોઈ શકો છો આ જે જાડી દિવાલવાળી સ્નાયુમય નલિકા રૂપે આ યોનિમાર્ગ આવેલો છે. તો તે ગ્રીવાથી લંબાઈ શરીરની બહાર યોનિ દ્વાર દ્વારા ખુલે છે. તો અહીંયા ગ્રીવા આવેલી છે અને આ ગ્રીવાથી અહીંયા લંબાઈને શરીરની બહાર આ યોનિ દ્વારમાં ખુલે છે. હવે આ જે યોનિ દ્વાર એ શ્લેષ્મિકાની એટલે કે જેને મુદ્રિકામય પેશી પણ કહેવાય, યોનિ દ્વાર શ્લેષ્મિકાની જાડી ગળી યોનિ પટલથી આંશિક બંધ હોય છે. એટલે કે અહીંયા આ જે યોનિ પટલ છે તેને ઇંગ્લિશમાં હાઇમેન કહેવામાં આવે છે
એટલે કે આ જે યોનિ માર્ગ છે તે અંશતઃ આ યોનિ પટલ દ્વારા બંધ હોય છે। જો તમને અહીંયા આકૃતિમાં બતાવેલું જ છે કે આ અંશતઃ આ જે યોનિ દ્વાર છે, આ જે યોનિ દ્વાર છે, એક મિનિટ, આ જે યોનિ દ્વાર છે તે અંશતઃ આ યોનિ પટલ વડે બંધ હોય છે। કે આ જે યોનિ પટલ છે એ કસરત કાં તો કોઈ અન્ય કારણોસર પણ તૂટી શકે છે। અન્ય કારણોસર તૂટી શકે છે તો એનું કાર્ય તે પ્રસ્રાવ અને ઋતુસ્રાવના પ્રવાહને શરીરની બહાર કાઢવાનો માર્ગ પૂરું પાડે છે। તો યાદ રાખજો, ઋતુસ્રાવના પ્રવાહ ક્યાંથી બહાર આવે છે? તો ઋતુસ્રાવનો જે પ્રવાહ છે તે આ યોનિ માર્ગમાંથી બહાર આવે છે। અહીંયા તમે જોઈ શકો છો, હવે તમને આકૃતિમાં સમજાવું તો આકૃતિમાં ગ્રીવા એની નીચે આ યોનિ માર્ગ આવેલો, યોનિ એટલે યોનિ માર્ગ આવેલો છે અને ગર્ભાશય જો એ યાદ રાખજો, આ ગ્રીવા જે છે તે યોનિ સાથે જોડાય અને યોનિ એ યોનિ દ્વાર દ્વારા શરીરની બહાર ખુલે છે। ત્યારબાદ આ યોનિ દ્વાર છે તેમાં કયું પટલ આવેલું હોય છે? તો યાદ રાખવાની, યોનિ દ્વારમાં યોનિ પટલ આવેલું હોય છે કે જે યોનિ દ્વારને અંશતઃ અથવા તો આંશિક બંધ કરે છે એવું કહી શકાય। કે આ જે યોનિ પટલ છે તે કસરત કે અન્ય કોઈ પણ કારણોસર તૂટી શકે। તો હવે આપણે જોઈએ બાહ્ય જનનાંગો। બાહ્ય જનનાંગો જેને બુલવા પણ કહેવામાં આવે છે, તો એમાંનું સૌથી પહેલાં જોઈએ મોન્સ પ્યુબિસ। આ મોન્સ પ્યુબિસ જે છે તો અહીંયા મોન્સ પ્યુબિસ અહીંયા ઉપરની તરફ આવેલું છે કે તે મેદપેશીની બનેલી ત્વચા દ્વારા આવૃત હોય છે। આ કેવું છે? આ મોન્સ પ્યુબિસ એ મેદપેશીની બનેલી ત્વચા દ્વારા આવૃત છે અને એમાં અહીંયા તમે વાળ જેવી રચના જોઈ શકો છો કે આ જે વાળ જેવી રચના છે તેને પ્યુબિક વાળ કહેવામાં આવે છે। ત્યારબાદ આ મોન્સ પ્યુબિસની નીચે તરફ આ માસલ ગળીઓની બનેલી રચના છે। તો આ માસલ ગળીની બનેલી રચનાને મુખ્ય ભગોષ્ઠ કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં લેબિયા મેજોરા કહેવાય છે। અને આ જે લેબિયા મેજોરા છે તે અહીં મોન્સ પ્યુબિસથી નીચે સુધી લંબાયેલી અને યોનિ માર્ગ એટલે કે આ યોનિ માર્ગના મુખને ઘેરતી રચના છે। ત્યારબાદ આપણે જોઈએ ગૌણ ભગોષ્ઠ। તો ગૌણ ભગોષ્ઠ છે તો આ જે રચના છે આ જે રચના છે તો આને ગૌણ ભગોષ્ઠ કહેવામાં આવે છે। આ ગૌણ ભગોષ્ઠ જે છે તે ગૌણ ભગોષ્ઠ એને ઇંગ્લિશમાં લેબિયા માઇનોરા કહેવામાં આવે છે કે જે જોડમાં હોય છે અને મુખ્ય ભગોષ્ઠની નીચેની તરફ આવેલી પેશીમય ગળી જેવી રચના છે। હવે આ યોનિ પટલ, તો યોનિ પટલ જે છે તે આ યોનિ માર્ગની અંદર આ યોનિ પટલ આવેલું હોય છે। આ યોનિ પટલ જે છે તે યોનિ માર્ગના મુખને અંશતઃ આવર્તી કલાને યોનિ પટલ કહેવાય છે। એટલે કે આ મુખ્ય આ જે યોનિ માર્ગ છે તેને અંશતઃ ઢાંકે છે। હવે આ યોનિ પટલ કોઈ પણ કારણોસર તૂટી શકે છે, જેમ કે આંચકા લાગવાથી, પડવાથી, ઘોડે સવારીથી, સાયકલિંગથી, કાં તો મેથુન અથવા તો સમાગમ દરમિયાન અથવા તો યોનિ ટેમ્પોનથી પણ તે તૂટી શકે છે। તો હવે આપણે આ યોનિ પટલની હાજરી કાં તો ગેરહાજરી પરથી વર્જિનિટી ડિસાઇડ કરી શકીએ નહીં। વર્જિનિટી છે તેને ગુજરાતીમાં કૌમાર્ય કહેવામાં આવે છે। ત્યારબાદ હવે આપણે જોઈએ આ રચના। ત્યારબાદ હવે આપણે જોઈએ કે આ ભગશિશ્નિકા કે જેને ઇંગ્લિશમાં ક્લિટોરિસ કહેવામાં આવે છે। તો ભગશિશ્નિકા છે તે અહીંયા નાની આંગળી જેવી રચના છે કે તે આ મૂત્રમાર્ગ, જો આ જે દેખાય રચના તો આને મૂત્રમાર્ગ કહેવામાં આવે છે। તો આ મૂત્રમાર્ગની ઉપરની તરફ આ બે ગૌણ ભગોષ્ઠ જે જગ્યા પર જોડાય છે તો આ જોડાણ સ્થાનની ઉપર એટલે કે આ જોડાણ સ્થાને આ ભગશિશ્નિકા આવેલી હોય છે। આ જે ભગશિશ્નિકા યાદ રાખજો કે ભગશિશ્નિકા જે છે તે મૂત્રમાર્ગની
ઉપરની તરફ અને આ જે ગૌણ ભગોસ છે તેના અહીંયા જોડાણ સ્થાને આવેલી હોય છે. હવે એક્સ્ટ્રા માહિતી તમને આપું છું. આ ભગ શિશ્નિકા કે ભગ શિશ્નિકા જે છે તેને નરના શિશ્નને સમાન ગણવામાં આવે છે. હવે નરના શિશ્નને સમાન એટલે ગણવામાં આવે છે કે એ ઉત્થાન પેશી ધરાવે છે. ઉત્થાન પેશી તમને નર પ્રજનન તંત્રમાં કીધેલું છે કે કોને કહેવાય છે. તો પણ એ બે વચ્ચે ફરક એટલો છે કે ભગ શિશ્નિકા જે છે, આ જે ભગ શિશ્નિકા છે તે પ્રજનન નલિકાઓ ધરાવતી નથી. જ્યારે નરમાં આવેલું જે શિશ્ન છે તે પ્રજનન નલિકા ધરાવે છે એટલે એને મૂત્રજનન માર્ગ કહેવામાં આવે છે. અને અહીંયા માદામાં હંમેશા યાદ રાખજો કે મૂત્રનો સ્ત્રાવ અલગ જગ્યા પરથી થાય છે અને યોની માર્ગ અલગ સ્થાનેથી આવે છે. બંને સ્થાનો અલગ અલગ છે કે પ્રજનન કોષો જે છે તેનો સ્ત્રાવ અલગ જગ્યા પરથી થાય છે અને મૂત્રનો માર્ગ અલગ અલગ છે. એટલે અહીંયા આપણે મૂત્રજનન માર્ગ શબ્દ વાપરતા નથી. માદા માટે કોઈ પણ દિવસ મૂત્રજનન માર્ગ શબ્દ વપરાતો નથી, કારણ કે બંને પ્રજનન માર્ગ અને મૂત્ર માર્ગ માદામાં અલગ અલગ આવેલા હોય છે. ત્યારબાદ હવે આપણે જોઈએ સ્તન ગ્રંથિ. તો સ્તન ગ્રંથિ જે છે તે માદામાં વિકસિત હોય છે, જ્યારે નરમાં વિકસિત હોતી નથી. આવેલી બંનેમાં છે પણ એકમાં જ વિકસિત હોય છે. હવે તમને અહીંયા રેડ કલરથી દોરું છું. તો આ જે રેડ કલર જે છે તેને પેક્ટોરિયલ મેજર સ્નાયુ કહેવામાં આવે છે. આ પેક્ટોરિયલ મેજર સ્નાયુ છે તેની ઉપર આ સ્તન ગ્રંથિ ઉપસેલી હોય છે કાં તો પથરાયેલી હોય છે. તો સ્તન ગ્રંથિ છે તેને રૂપાંતરિત પ્રસ્વેદ ગ્રંથિ છે એવું કહેવાય છે. તો પ્રસ્વેદ ગ્રંથિ આપણને ખબર જ છે કે આપણા શરીરમાં પ્રસ્વેદ ગ્રંથિ થ્રુ પસીનાનો સ્ત્રાવ થાય છે. તો એ પ્રસ્વેદ ગ્રંથિનું આ સ્તન ગ્રંથિ એ રૂપાંતરિત સ્વરૂપ છે. એ તે બંને જાતિઓમાં આવેલી છે. બંને જાતિ એટલે નર અને માદામાં આવેલી છે, પણ માદામાં જ કાર્યરત હોય છે. હવે તરુણા અવસ્થામાં માદામાં જાતીય અંતઃસ્ત્રાવ એટલે કે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય છે કે જેના લીધે સ્તનનું કદ વધે છે અને શરીરની બહાર ઉપસી આવે છે. હવે આ જે દરેક સ્તન છે તેની મધ્યમાં આ નિપલ જેવી રચના જોવા મળે છે અને નિપલની ફરતે ગુલાબી અથવા તો આછા કથ્થઈ રંગની ત્વચા જોવા મળે છે, જેને પરિવેશ કહેવામાં આવે છે. હવે આપણે સ્તન ગ્રંથિ છે તો સ્તન ગ્રંથિ જે છે તે અહીંયા રેડ કલરથી દોરું છું કે જે મેદ અને આ ગ્રંથિઓની બનેલી હોય છે. યાદ રાખજો કે સ્તન ગ્રંથિ એ આ મેદ અને ગ્રંથિમય પેશીઓની બનેલી હોય છે. તો દરેક ગ્રંથિમય ખંડ એટલે કે આ ગ્રંથિમય જે ખંડ છે તો આ ગ્રંથિમય ખંડમાં આવી રીતે 15 થી 20 સ્તન ખંડો આવેલા હોય છે. એટલે કે એક સ્તન છે તેમાં 15 થી 20 સ્તન ખંડ હોય છે અને બીજા સ્તનમાં 15 થી 20 સ્તન ખંડ આવેલા હોય છે. હવે આ જે સ્તન ખંડ છે તો આ સ્તન ખંડની અંદર ખંડિકાઓ જોવા મળે છે. તો આ જે ખંડિકાઓ છે તે ખંડિકાને સ્તન કુપિકા કહેવાય છે. હવે આ જે સ્તન કુપિકા છે તે સ્તન કુપિકાના પોલાણમાં દૂધનો સંગ્રહ થાય છે. યાદ રાખજો, સ્તન કુપિકા છે તેના પોલાણમાં દૂધનો સંગ્રહ થાય છે. ત્યારબાદ આ જે સ્તન કુપિકાઓ જે છે તે સ્તન નલિકામાં ખુલે છે. સ્તન કુપિકા જે છે તે સ્તન નલિકાઓમાં ખુલે છે અને આ જે સ્તન નલિકાઓ જે છે આ સ્તન નલિકામાં ખુલે છે. ત્યારબાદ આ જે સ્તન નલિકાઓ ભેગી મળીને અહીંયા પહોળા તુંબિકાનો ભાગ બનાવે છે. જે તે પેનથી દોરું છું કે આ પહોળો તુંબિકાનો ભાગ બનાવે છે. યાદ રાખજો હંમેશા જ્યાં તુંબિકા શબ્દ આવે ને તો એ તુંબિકા જ્યાં શબ્દ આવે ને એટલે કે એ ભાગ પહોળો હશે. પહોળો હશે એટલે એની માટે તુંબિકા શબ્દ વપરાય. તો આ જે તુંબિકા છે તે અહીં દૂધ નળી સાથે જોડાયેલા હોય છે કે જે દૂધ નળી માંથી દૂધ બહાર સ્ત્રાવ પામે છે. એટલે કે જ્યારે બાળક છે તે નિપલને શોષે છે તો
તો જ્યારે નિપલને શોષે ત્યારે આ દૂધ નળીમાંથી દૂધ બહાર આવે છે. એટલે એનું કાર્ય પ્રસૂતિ પછી સ્તન ગ્રંથિનો જૈવિક ફાળો દૂધ ઉત્પન્ન કરી અને નવજાત શિશુને પોષણ આપવાનો છે. એટલે કે પ્રસૂતિ થાય તે દરમિયાન કેટલાક ફેરફારો થાય છે. તે દરમિયાન આ સ્તનખંડોમાં આવેલી કુપિકાઓ છે તેમાં દૂધ ઉત્પન્ન થાય છે, જેના પરિણામે નવજાત શિશુને પોષણ મળે છે. ત્યારબાદ આ માદા પ્રજનન તંત્ર રિલેટેડ કેટલાક ક્વેશ્ચન છે તે તમારે નોંધી લેવાના અને તમારે બુકમાં એના વિશે લખી દેવાનું. થેન્ક યુ.